ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે લેક્ચર નંબર 2 એટલે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જે ભણાવ્યું હતું તે તમે એકદમ સરળતાથી સમજી શક્યા હશે. તો આપણે આજે લેક્ચર નંબર 3 કે જેમાં આપણે વિકલન એટલે કે ડિફરન્શિએશન અને તત્કાલીન વેગ એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી જે આપણે ડીપમાં ભણવાના છે. પરંતુ એ પહેલા આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હતું એનું રિવિઝન કરી લઈએ અને તેના માટે આપણે એક સમ જોઈએ. તો સમ શું છે? આપણે એક વસ્તુ તમને કીધેલું હતું કે x વર્સિસ t જેનો ઢાળ એટલે કે tan થીટા એ આપણને શું આપે છે? tan થીટા ઇક્વલ ટુ ઢાળ શું આપે છે? સરેરાશ વેગ. આ તો બધાને યાદ હશે જ. તો દાખલો એના પર જ છે. તો આપણે દાખલાના પહેલા સ્ટેપ તરફ જઈએ, પરંતુ હું તમને દાખલાની રકમ સમજાવી દઉં. દાખલાની રકમ જ એ દાખલાનો આખો ગ્રાફ છે. તો શું કહેવા માંગે છે? એક્ઝામ્પલ તમારું લઈએ આપણે. તમે સવારે ઉઠ્યા, આ તમારું ઉગમ બિંદુ. તમે સવારે એટલે આપણો x અક્ષ એ આપણી પોઝિશન છે, એને કહેવાય મીટર, અને y x છે સમય જેને કહેવાય ટાઈમ, અને y છે આપણી પોઝિશન જેને આપણે એનો એકમ છે મીટર. હવે તમે સવારે ઉઠ્યા, આ x મારું ટાઈમ બતાવે છે અને y છે મારું અંતર. તમે 120 મીટર અંતર 60 સેકન્ડમાં ધન પૂર્વ દિશામાં કાપ્યું. તમે ગાડી લઈને એક પોઈન્ટ છે આપણું પેટ્રોલ પંપ. તમે પેટ્રોલ પંપ પર ગયા અને 1 થી 20 સેકન્ડમાં તમે ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું, જેથી તમે સ્થિર રહે એટલા સમય માટે. એટલે કેટલા સમય માટે? 120 સેકન્ડ માટે તમારી ગાડી સ્થિર રહે. હવે બી પોઈન્ટ જ્યાંથી તમે શરૂ કરીને ફરીથી તમારા પોતાના ઘરે આવો છો, જેનો સમયગાળો છે 90 સેકન્ડ. ઓકે, હવે ફરીથી તમે ઘરે નાસ્તો કરો છો, તૈયાર થાઓ છો, અને કેટલા સેકન્ડ માટે? ફરીથી તમે 90 સેકન્ડ માટે તૈયાર થાઓ છો અને ફરીથી પશ્ચિમ દિશામાં 300 મીટર અંતરે કાપીને તમે તમારી ઓફિસે જાઓ છો. ઓકે, તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન અલગ અલગ સરેરાશ વેગ મળશે. તો આપણે અલગ અલગ સરેરાશ વેગની વેલ્યુ શોધવાની છે અલગ અલગ કિસ્સામાં. તો સૌપ્રથમ આપણે જઈએ O A કિસ્સામાં. તો આપણે O ને એ કિસ્સામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધીએ. તો 1 નંબર OA, આ OA, તો શું મળશે? dy by dx. આ કેટલું અંતર છે? 120. છેદમાં સમયગાળો કેટલો છે? 60 સેકન્ડ. આ છે મીટરમાં અને આ છે સેકન્ડમાં. તો 6 × 12. તો શું મળ્યું? 2 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ આ દરમિયાન મારું સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? 2 મીટર પર સેકન્ડ. હવે આવે છે બીજું A B. ધ્યાનથી જો તો શું કહેવાય? A પર બી અંતર સેમ છે, B પર બી અંતર સેમ છે, પરંતુ અંતર સેમ છે પણ સમયગાળો બદલાય છે. 60, 120, 180, 240, 270 સમયગાળો બદલાય છે. પરંતુ મેં તમને કીધેલું હતું કે સરેરાશ વેગનું મૂલ્ય જોઈતું હોય મને તો શું કહેવાય? સ્થાનાંતરનો ફેરફાર છેદમાં સમયગાળો. પરંતુ સ્થાનાંતરનો ફેરફાર 0 થઈ જાય, જેને મને સરેરાશ વેગનું મૂલ્ય 0 મળશે. મતલબ AB કિસ્સામાં સીધું લખી શકું કે મારો ઢાળ 0 છે એટલે સરેરાશ વેગનું મૂલ્ય 0 મળશે, 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે ત્રીજું નીચે જાય છે આ પ્રમાણે. તો સમયગાળો કેટલો છે? 180 થી 270. તો સમયગાળો છે 90 સેકન્ડ અને અંતર કેટલું છે? 120. ઓકે, તો BC માટે પરંતુ અહીંયા ઢાળ મને પોઝિટિવ મળ્યો, અહીંયા ઢાળ મને નેગેટિવ મળ્યો, જેના લીધે મારી વેલ્યુ આવશે માઈનસ. કેટલું અંતર છે? 120 મીટર. છેદમાં 120 મીટર છેદમાં સેકન્ડ. સમયગાળો કેટલો છે? 90 સેકન્ડ. તો શું મળશે? 9 0 0 કરે 3 4, મતલબ માઈનસ 4/3 મીટર પ્રતિ સેકન્ડ ઇક્વલ ટુ માઈનસ 1.33 મીટર પર સેકન્ડ. માઈનસ એટલે કે તમારી વેલોસિટી નેગેટિવ નથી, પરંતુ તમારી ડાયરેક્શન ચેન્જ છે. જેમ કે આ મારી પોઝિટિવ વેલ્યુ મળે છે
તમને કીધું હતું ઢાળ પોઝિટિવ ઢાળ નેગેટિવ, એ ઢાળ વેલ્યુ તમારે શું નક્કી કરે છે? પોઝિટિવ હશે કે નેગેટિવ? મતલબ તમારી વેલોસિટી તો ઓલવેઝ પોઝિટિવ જ હશે, પણ ઢાળ પોઝિટિવ કે નેગેટિવ એ તમારે આગળ ડાયરેક્શન ખબર પડે, તમે કઈ ડાયરેક્શનમાં જાઓ છો એ પ્રમાણે. ઓકે, હવે આગળ આવશે સીડી કિસ્સામાં. તો સીડી કિસ્સો ઇક્વલ ટુ એબી કિસ્સો, કારણ કે તમારું અંતર સેમ છે પરંતુ સમય બદલાયા કરે છે. તો ચોથું સીડી માટે શું મળશે? સેમ 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે આવ્યો પાંચમું શું આવશે? કેટલું? ડીએફ માટે. તો પાંચમું ડીઈ માટે, ડીઈ અંતિમ પોઈન્ટ મારો એફ છે, તો ડીઈ માટે શું આવશે? શું કીધું છે? આ ઋણ પશ્ચિમ દિશાની તરફ જાય છે. ડીઈ માટે અંતર કેટલું છે? 300, અને એ માટે સમયગાળો કેટલો છે? 480 - 360 એટલે કે 120. તો અંતર કેટલું છે? 300. આ નેગેટિવ ડાયરેક્શનમાં છે એટલે માઈનસ લખું. છેદમાં સમયગાળો કેટલો છે? 480 - 360 એટલે કે 120. તો કેટલા? 4 × 3 10 5/2 એટલે -2.5 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ જો પ્રથમ કિસ્સામાં મને વેલ્યુ મળી 2 મીટર પર સેકન્ડ પોઝિટિવ ડાયરેક્શન, સેકન્ડમાં 0 મીટર પર સેકન્ડ. કારણ કે પદાર્થ સ્થિર હતો, એને સ્થાન પર 0 કર્યું છે, મતલબ આને એવરેજ સરેરાશ વેગનું મૂલ્ય 0. ત્રીજા કિસ્સામાં નેગેટિવ ડાયરેક્શન એટલે -1.33. ચોથા કિસ્સામાં પરત પાછો સ્થિર છે, મતલબ એની સરેરાશ વેગની વેલ્યુ 0. પાંચમા કિસ્સામાં નેગેટિવ તરફ જાય છે, મતલબ એની વેલ્યુ મને મળી -2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ પ્રમાણે તમને રિવાઇઝ થઈ ગયું. ઓકે, તો આ દાખલો નોટમાં ઉતારી લેવો. ડન. ઓકે, એકદમ સરળ છે. મતલબમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખો કે x વર્સિસ t નો આલેખમાં તમારું જે ઢાળ આવે ને, ઢાળ એટલે કે tan θ નું મૂલ્ય એ તમારા સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. ઓકે, તો આ થોડું રિવિઝન કરાવ્યું હતું. આવા દાખલા તમને બોર્ડમાં રકમ આપશે અને તમારે જાતે ગ્રાફ પ્લોટ કરીને તમારે જાતે દાખલો સોલ્વ કરવાના અને ન્યુમેરિક વેલ્યુ આપશે. ઓકે, અને ડાયરેક્શન તમારે ખાસ ધ્યાન રાખવી. એ લોકો તમને દિશા આપશે ખાલી કે ધન x દિશા y દિશા, એ તમારે નક્કી કરવાનું કે વેલ્યુ પોઝિટિવ લેવાની નેગેટિવ લેવાની, જે મેં તમને કરાવ્યું હતું તે પ્રમાણે. ઓકે, આ તો થયું આપણું લાસ્ટ લેક્ચર થયું રિવિઝન. હવે આપણે આજે એક મહત્વનો ટોપિક જે મેથ્સમાં ઘણો મહત્વ ધરાવે છે પરંતુ ફિઝિક્સમાં પણ એક અગત્યનું કામ કરે છે, જે ટોપિક છે વિકલન. વિકલન હું તમને ભણાવવાનો છું. તે ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ ખાલી ફોર્મ્યુલા આપેલું છે, પણ હું તમને ડિરાઈવ કરીને બતાવીશ અને એનું મહત્વ શું છે ફિઝિક્સમાં એ થોડું સમજીએ ધીરે ધીરે. તો આપણે સ્ટાર્ટ કરીએ વિકલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિફરન્શિએશન. ઓકે, ઇંગ્લિશ વર્ડ તમે થોડો બહાર આપજો. ઓકે, તો ચાલુ કરીએ વિકલન, જેને કહેવાય છે ડિફરન્શિએશન. ઇંગ્લિશ વર્ડ એટલે કેવું છે કે તમારે એપ્ટિટ્યુડ એક્ઝામમાં તમને કામ લાગશે. આનું મેથ્સમાં તો મહત્વ છે જ, પરંતુ ફિઝિક્સમાં પણ એનું ઘણું મહત્વ છે. અને આમાં મેથ્સ ટર્મ અને બાયોલોજી ટર્મ બંનેમાં આવશે, પરંતુ મેથ્સ ટર્મ વાળા જલ્દી કેચઅપ કરશે, કારણ કે એ લોકોને 50 to 70% સિલેબસ વિકલન પર જ છે, વિકલન અને સંકલન પર જ છે, પરંતુ બાયોલોજી માટે જરીક પણ નહીં આવશે. તેથી અહીં તમે ધ્યાન આપો અને થોડું શીખી લો. બેઝિક જ શીખવાડું છું તમને, એકદમ હાર્ડ નથી શીખવાડતો, એકદમ બેઝિક જ છે. જે ધ્યાન આપો. તો વિકલન, તો આપણે હમણાં સુધી વિકલન શું છે? આપણે હમણાં સુધી જે ભણી ચૂક્યા ગતિ વિશે, ગતિના ઉદાહરણ દ્વારા તમને હું વિકલન શું છે એ સમજાવું છું. તો આપણે ફરીથી ગ્રાફ દ્વારા સમજીએ. તો આ ગ્રાફ આપણે હમણાં બધા ગ્રાફ જો x વર્સિસ t, એવું નહીં કે તમને x વર્સિસ t ના ગ્રાફ જ આવે.
આપણે ઉદાહરણ માટે કોઈ w વર્સિસ v, y વર્સિસ z કોઈ પણ ગ્રાફ લઈ શકીએ, પરંતુ આપણે ગ્રાફમાં x અને મતલબમાં આ x અને y શું દર્શાવે છે એ મહત્વનું છે. બાકી તમે નામ ગણો તો તમે કંઈ પણ આપી શકો કે a આપો, b આપો, પણ એ પણ તમારા સમય દર્શાવો છો કે મીટર અંતર દર્શાવો છો, b પર શું દર્શાવો છો એ તમારા પર નક્કી હોવું જોઈએ. ઓકે, ડિસાઈડ હોવું જોઈએ. તો આપણે અહીંયા ગ્રાફ પ્લોટ કરીએ, આ y વર્સિસ x. હવે ધારો કે હું આ ઉગમ બિંદુથી કોઈ પદાર્થ આ પ્રમાણે ગતિ કરે છે, ઉગમ બિંદુથી કોઈ પદાર્થ આ પ્રમાણેની ગતિ કરે છે, તો x અક્ષ સાથે આ પદાર્થ જે ખૂણો બનાવે છે ને એને કહેવાય છે tan થીટા, એટલે કે સ્લોપ, જેને કહેવાય છે આપણે ગુજરાતીમાં ઢાળ. ઓકે, સેમ હવે અહીંયા આ પ્રમાણે એક નહીં અનેક બિંદુ ડ્રો કરીએ આપણે. આ થોડું સાઈડ પર લખી દઉં. tan θ ઇક્વલ ટુ, આમ તો બધાને ખબર જ છે કે tan θ ઇક્વલ ટુ સ્લોપ ઇક્વલ ટુ ઢાળ. તો આ પ્રમાણે અસંખ્ય આ રેખા પર અસંખ્ય બિંદુ છે. ઓકે, તો સેમ જેમ અહીંયાથી મેં આ પ્રમાણે એંગલ બનાવ્યો તે પ્રમાણે અહીંયાથી આપણે ડ્રો કરીએ તો એંગલ બનશે થીટા. તે જ પ્રમાણે અહીંયાથી આ પ્રમાણે બનશે, તે જ પ્રમાણે અહીંયાથી બનશે. મતલબમાં આ પદાર્થ એવી ગતિ કરે છે જેના લીધે મને બધા થીટાનું મૂલ્ય સરખું મળે છે, જેથી પદાર્થ નિયમિત ગતિ કરે છે. એના માટે આપણે ઢાળ બધા માટે સરખા મળશે. એક વસ્તુ આ લખી દઉં, પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેના બધા જ બિંદુએ ઢાળ સમાન હોય છે. શું છે? પદાર્થ નિયમિત ગતિ કરતું હોય. કઈ ગતિ? નિયમિત. એટલે નિયમિત ગતિ આપણે ભણી ચૂક્યા છે, સમાન સમયમાં સમાન અંતર કાપતું હોય તે પ્રકારની ગતિને નિયમિત ગતિ કહેવાય છે. જો પદાર્થ નિયમિત ગતિ કરતું હોય ત્યારે તેના બધા બિંદુએ તેના ઢાળ સમાન હોય છે. મતલબ આ પદાર્થ નિયમિત ગતિ કરે છે. આ પ્રમાણે નોટ કરીએ તો 1 2 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે છે, 2 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે. એ પ્રમાણે આ પ્રમાણે કરીએ આપણે તો પદાર્થ નિયમિત ગતિ કરે તેમ કહેવાય છે. તો જો એના આ બિંદુએ આ બધા જગ્યાએ થીટા સરખા હોવાથી તે પદાર્થના તે બિંદુ આગળ ઢાળ સમાન મળે છે. આ હું તમને વિકલન કઈ રીતે આવે છે એ સમજાવું છું, પણ એ પહેલા તમારે આ સમજવું બહુ મહત્વનું છે, જેના લીધે તમને આ સમજાવું છું. હવે આ તો પદાર્થની થઈ આ પ્રમાણેની ગતિ. હવે તમને સમજાવું પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય. આ તો થઈ નિયમિત ગતિની વાત. જો પદાર્થ અનિયમિત ગતિ એટલે કે જો પદાર્થ અનિયમિત ગતિ, સેમ આ y આ x. નિયમિત ગતિમાં શું હતું? ઉગમ બિંદુથી સ્ટ્રેટ લાઈન, પણ અનિયમિત ગતિ કરે એટલે કે 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે, 2 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે, 3 સેકન્ડમાં 25 મીટર અંતર કાપે. મતલબ સમય એનો સરખો નથી હોતો અને તેનું સ્થાન બી સરખું હોતું નથી. ઓકે, મતલબ 1 સેકન્ડ દરમિયાન
પહેલી સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે, બીજી સેકન્ડમાં 6 મીટર અંતર કાપે છે, ત્રીજી સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. તો આ પ્રકારની ગતિ કરે છે ને તો એને અનિયમિત ગતિ કહેવાય છે. ઓકે, તો હવે મારે આ બિંદુએ અલગ અલગ જગ્યાએ મારે એના ઢાળ જોઈતા હોય તે ઢાળ મને અલગ અલગ મળે છે. કઈ રીતે? તો આ બિંદુએ હું સ્પર્શક, તમે 9મા 10મા ધોરણમાં મેથ્સમાં ભણી ચૂક્યા હશો. સ્પર્શક કોને કહેવાય? સ્પર્શક એટલે કે તે બિંદુમાંથી પસાર થતી એક રેખા. તો આ બિંદુમાંથી આ પ્રમાણે રેખા પસાર થાય છે. ઓકે, તો મને એક θ1 મળ્યો આ બિંદુ આગળ. એક બિંદુ માટે આ છે બિંદુ બીજું. આ બિંદુ માટે સ્પર્શક ડ્રો કરું તો તેના માટે મને θ2 અલગ મળે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે θ એટલે કે tan θ એ y વર્સિસ x ના ઢાળનું મૂલ્ય આપે છે. પહેલા કિસ્સામાં શું હતું? ઢાળના મૂલ્ય બધામાં સરખા હતા, જ્યારે આ બીજા કિસ્સામાં શું છે? ઢાળના મૂલ્ય અલગ અલગ છે. ઓકે, અને મારે ઢાળ શોધવા માટે બે બિંદુ એક જ લાઈનમાં જોઈએ, કારણ કે આ બે બિંદુ એક જ લાઈનમાં હોય તો જ હું એને ત્રિકોણ તરીકે દર્શાવી શકું છું આ પ્રમાણે. ઓકે, ફરીથી આપણે ડ્રો કરીએ. બે બિંદુ એક જ લાઈનમાં હોય તો આ પ્રમાણે તો જ આપણે ત્રિકોણ બનાવે છે. હવે તમે આ કિસ્સામાં જુઓ તો આ પહેલી લાઈન જુઓ તો પહેલી લાઈન ખાલી એક જ બિંદુને સ્પર્શ કરે છે. બીજી લાઈન જો બીજો સ્પર્શક એક જ બિંદુને સ્પર્શક કરે છે. મતલબ કે આ ક્રિયામાં એ ત્રિકોણ બનતો નથી. તો એનો ઉપાય શું છે? ઓકે, તો એનો ઉપાય કે આપણે જોઈએ. હું તમને ફિઝિક્સમાં એટલે કરાવું છું કે તમને થોડું યાદ રહે, બાકી મેથ્સમાં તો આનું ડિટેલમાં ભણવાનું આવવાનું જ છે. એટલે બાયોલોજી વાળા ખાસ ધ્યાન આપે અહીંયા. હવે તમે માત્ર ખાલી ફોર્મ્યુલા યાદ રાખો ને તો પણ ઇનફ છે, પરંતુ પ્રોસિજર શું છે, વિકલન શું છે, કેવી રીતે થાય છે એ થોડુંક જાણી લો તો પછી તમને આગળ તકલીફ ના પડે. એટલે x અને આ y પદાર્થની ગતિ આ પ્રમાણે. બે બિંદુ અહીંયા હતા. તમને કીધું કે હવે આ પ્રમાણે ત્રિકોણ તો મારાથી બનાવાય નહીં. આ તો બની ગયો, પણ ત્રિકોણ માટે એક જ બિંદુ એક જ સ્પર્શક માટે બે બિંદુ પસાર થવા જોઈએ, પરંતુ એવું પોસિબલ નથી. તો ઓપ્શન શું છે મારી પાસે? હું આને નામ આપી દઉં a, આને નામ આપી દઉં b, આને નામ દઉં x2 y2, આના નામ છે x1 y1, કારણ કે x y વર્સિસ x નો ગ્રાફ છે એટલે આપણે x અક્ષને x, y ને y અને x2 ને y. ઓકે, તો મારે બંને બિંદુને એક જ સ્પર્શકમાંથી પસાર કરવા હોય તો શું ઓપ્શન છે મારી પાસે કે જેના લીધે મારો ત્રિકોણ બને? તો આના માટે એક જ ઓપ્શન છે, a બિંદુને b બિંદુને એકદમ નજીક લઈ જાઓ અથવા b બિંદુને a બિંદુને એકદમ નજીક લઈ જાઓ. ઓકે, એટલે તમને સમજાવું. મારે a બિંદુ અહીંયા છે, b બિંદુ અહીંયા છે, પરંતુ b બિંદુને હું a ની નજીક લઈ જાઉં આ પ્રમાણે, તો પછી એનો જે સ્પર્શક હશે એ બંને એક જ લાઈનમાંથી પસાર થઈ જશે. ઓકે, જો આ b બિંદુ અહીંયા છે, હવે એને નજીક લઈ જાઓ. આ થયું b બિંદુ,
એ આમ તો સેમ જ છે x2 y2 આનો સ્પર્શક તમને કીધું હતું કે આ પ્રમાણે હવે જો અહીંયાથી a માં કેવો પસાર થઈ ચૂક્યો અને b માં કેવો પસાર થઈ ચૂક્યો મતલબ હવે માને થોડું ઝૂમ માં ડ્રો કરું ઝૂમ ડ્રો કરું તો આ મારું બિંદુ થયું a આ થયું b આ મારો x1 y1 આ થયું x2 y2 હવે મારે ત્રિકોણ બનાવવો હોય ત્રિકોણ એનો ખૂણો બનાવવો હોય તો આ tan થીટા આ થીટા બની ગયો મારે આ દિશ અંતર જોઈતું હોય તો મને કેટલું મળે y2 y1 અને આ કેટલું મળે x2 x1 તો આપણે tan થીટા શું આવે ઢાળ એટલે કે tan થીટા આ tan થીટા શું છે ઢાળ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અપોન બેઝ એટલે y2 y1 છેદમાં x2 x1 ઓકે તો મને આ વેલ્યુ મળી ગઈ મતલબ આનો મેઈન હેતુ શું છે કે તમને કોઈ પણ પ્રકારનો ગ્રાફ આપે તો તમારે એનું વિકલન એટલે કે ઢાળ માટે કોઈ પણ બે બિંદુ હોય ને તો એક બિંદુને બીજા બિંદુની એકદમ નજીક લઈ જવો ને કે જેથી એ બે બિંદુ એક જ સ્પર્શકમાંથી પસાર થાય જેના લીધે આપણને એક ત્રિકોણ મળે અને ત્રિકોણ વચ્ચે આપણને tan થીટા એટલે કે ઢાળ મળે ઓકે અને ઢાળની વેલ્યુ છે y2 y1 x2 x1 હવે હું એક વસ્તુ તમને કહું બધા સમજી ગયા હશે આ b બિંદુ a બિંદુની એકદમ નજીક છે તો હું એવું કહી શકું કે x2 x1 tends to 0 मतलब અહીંયા x2 ની વેલ્યુ હશે 10.01 અને x1 ની વેલ્યુ હશે 10 તો આ બંનેનો ડિફરન્સ લો તો 0 તરફ જઈ રહ્યો છે ઓવરલેપ નથી કરતો પરંતુ 0 તરફ જઈ રહ્યો છે અને બંને પોઈન્ટ અલગ અલગ છે પરંતુ એને ફિઝિક્સની ભાષામાં અથવા મેથ્સની ભાષામાં કેવું તો tends to 0 તરફ જઈ રહ્યું છે એવું કહેવાય તે જ પ્રમાણે y2 y1 tends to 0 ઓકે y2 y1 ની વેલ્યુ 0 તરફ જઈ રહી છે બંને સરખા પોઈન્ટ નથી પરંતુ 0 તરફ જઈ રહી છે ઓકે તો આને હું ડેલ્ટા x કહેજો અને આને કહું ડેલ્ટા y તો મારો અહીંયા tan થીટા શું મળશે ડેલ્ટા y બાય ડેલ્ટા x આ છે મારો ઢાળ હવે તમને કોઈ પણ એમ પૂછે ને કે y વર્સિસ x નો ઢાળ તમને શું આપે છે તો તમારે કહેવાનું ડેલ્ટા y બાય ડેલ્ટા x ઓકે આ છે તમારું એક વિકલન એટલે તમારે સમય કે કોઈ પણ હોય ને એને 0 તરફ લઈ જવું ને એ સમયગાળો નાનામાં નાનો કરવો ને તો એ પ્રક્રિયા કહેવાય વિકલન ઓકે અંતર અથવા સમય જે પણ આપ્યું હોય ને એને શૂન્ય તરફ એટલે કે ઓછામાં ઓછું કરવું ને તો એને કહેવાય વિકલન આ હતી વિકલનની ડેફિનેશન અને વિકલન એ માટે સૂત્ર યાદ રાખો તમારે આ y છે અને x છે અહીંયા હું x ની જગ્યાએ t લખું અને અહીંયા y ની જગ્યાએ x લખું તો x વર્સિસ t માં તો શું મળશે મને ઢાળ ડેલ્ટા x બાય ડેલ્ટા t આ પ્રમાણે મને અલગ અલગ વેલ્યુ મળશે ઓકે છે આ આપણું એક વિકલન તમારે સૂત્ર યાદ રાખવું મતલબ તમારે મેઈન યાદ રાખવું ઢાળ અને આને હું એમ કહી શકું કે આને લખવું હોય આ વેલ્યુ ઘણી સૂક્ષ્મ હોય તો આપણે એને લખી શકીએ છીએ tan theta equal to dy by dx મતલબમાં y નું x સાપેક્ષે વિકલન y નું
અને આ પ્રમાણે લખું y નું x સાપેક્ષે એ પાવર એક જ છે એટલે સાપેક્ષે પ્રથમ વિકલન સમજ પડી y નું x સાપેક્ષે પ્રથમ વિકલન અમે તમને એટલે સમજાવ્યું કારણ કે આગળનો મહત્વનો ટોપિક જેને કહેવાય છે તત્કાલીન વેગ એના માટે ખૂબ અગત્યની વસ્તુ છે ઓકે તો આપણે થોડા એક આ તમારા નોટમાં ઉતારી લેવો ઓકે અને હું તમને થોડા બેઝિક સૂત્ર જે છે વિકલ્પ માટેના એ હું તમને નોટમાં લખાઈ રહ્યો છું એ તમારા નોટબુકમાં કોપી કરી લેજો ઓકે તો હું જે આ સમજ પડી ગઈ તો હું તમને હવે બેઝિક ફોર્મ્યુલા લગાવું છું અમુક 5 કે 6 જેવા ફોર્મ્યુલા છે જે તમારે ફિઝિક્સને લગતા આમાં કામ લાગશે એ તમારા નોટબુકમાં ઉતારી લેવા અને તમારે ડેઈલી રિવાઇઝ કરવું મેં અહીંયા થોડા ફોર્મ્યુલા લખેલા છે વિકલનના 7 ફોર્મ્યુલા જે આપણને ફિઝિક્સમાં ઘણા ઉપયોગી છે આમ તો મેથ્સમાં ઘણા બધા 50 60 ઘણા બધા ફોર્મ્યુલા છે પરંતુ ફિઝિક્સમાં કામ લાગે એવા આપણને 7 કે 8 ફોર્મ્યુલા છે એ અમુક ફોર્મ્યુલા છે હું તમને પછીથી કરાવીશ પરંતુ આ છે 7 બેઝિક ફોર્મ્યુલા જે તમને ફિઝિક્સમાં પણ કામ લાગશે અને મેથ્સમાં પણ કામ લાગશે ઓકે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ઓકે તો પહેલું છે y ઇક્વલ ટુ કોઈ અચળ સંખ્યા અચળ કોને કહેવાય ઓકે તો 5 8 k c જેને x સાથે કોઈ લેવા દેવા જ નથી કારણ કે આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે એને કોઈ લેવા દેવા જ નથી તો એનું પહેલું વિકલન શૂન્ય ઓકે આ ધ્યાન રાખો અગત્યનું છે બીજું y ઇક્વલ ટુ x રેઝ ટુ n હવે એમ નહીં પૂછું કે કેવી રીતે આવ્યું મેં તમને ખાલી ફોર્મ્યુલા લખાયું લખાવું છું કારણ કે આ ડિટેલ તો મેથ્સમાં આવશે તો y ઇક્વલ ટુ x રેઝ ટુ n તો મારે x રેઝ ટુ n નું x સાપેક્ષે વિકલન કરવાનું છે તો y ની જે કિંમત મૂકી દીધી તો શું આવે n છે એમાં 1 2 3 4 ઘાત કોઈ પણ આવી શકે x ની 4 ઘાત પણ આવી શકે તો શું આવે ઘાત આગળ અને ઘાતમાંથી એક ઓછી આપણે એક્ઝામ્પલ કરીએ પરંતુ પહેલા એકવાર ફોર્મ્યુલા પર નજર મારી લઈએ કે જેથી આપણને એક્ઝામ્પલ સરળતાથી સમજ પડી શકે ઓકે તો શું x રેઝ ટુ n નું વિકલન શું થાય n આગળ અને ઘાતમાંથી એક ઓછી આ બે અગત્યનો ફોર્મ્યુલા છે હવે જો બીજું y ઇક્વલ ટુ sin x તો sin x નું કોઈ પણ વાર બોલો ને પણ એવી રીતે બોલવાનું કે sin x નું x સાપેક્ષે વિકલન ઓકે તો dy by dx ઇક્વલ ટુ y ની વેલ્યુ શું છે sin x તો d by dx of sin x તો sin x નું વિકલન થાય cos x ઓકે તે જ પ્રમાણે y ઇક્વલ ટુ cos x છે તો cos x નું x સાપેક્ષે વિકલન તો શું આવે માઈનસ sin x અટોપ નહીં sin x નું વિકલન cos x છે પરંતુ cos x નું વિકલન છે માઈનસ sin x મતલબ આપણે અગત્યના સૂત્ર છે માઈનસ પ્લસ ક્યારે આવે ને એ ધ્યાન રાખવું આ હું વિકલનની વાત કરું છું સંકલનમાં પાછું ઊંધું આવશે તેથી એમાં ધ્યાન રાખો કે વિકલનમાં sin x નું વિકલન cos x અને cos x નું વિકલન માઈનસ sin x ઓકે પાંચમું y ઇક્વલ ટુ e રેઝ ટુ x e રેઝ ટુ x નું x સાપેક્ષે વિકલન તો શું મળે e રેઝ ટુ x માં પોતે જ મળે મોસ્ટ ટાઈમલી આ એક જ ટર્મ એવું છે કે જેનું વિકલન એ પોતે જ મળે છે ઓકે e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x પોતે મળે છે હવે e ની જગ્યાએ આ e શું છે e કે abcd efg નો e નથી આ e છે એક્સપોનેન્શિયલ એને કહેવાય ચળ ઘાતાંકીય જેની વેલ્યુ છે e equal to 2.714 સમથિંગ આ છે e ની વેલ્યુ ઓકે આ કે abcd વાળું નથી e છે ચળ ઘાતાંકીય વિધેય ઓકે હવે આ a છે y equal to a raised to x અને આ છે y equal to e raised to x તો y equal to a raised to x માં a raised to x નું x સાપેક્ષે વિકલન તો શું મળે a raised to x બેક નું મળે
ઇન્ટુ log e બેઝ a. આ યાદ રાખવું પડે તમારે. ઉપરમાં પણ એવું જ આવે. શું આ મલ્ટીપ્લાય log આમાં a જે લખી દો, પરંતુ log e બેઝ e 1 થાય. એટલે આપણે ગુણ્યા 1 લખતા નથી, એટલે આપણે ખાલી e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ લખીએ છીએ. ઓકે, e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x અને a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x ઇન્ટુ log e બેઝ a. આને કહેવાય બેઝ. ઓકે, આ બેઝ e છે. સાતમો y ln x. ln ને લખાય log the base e x. ઓકે, ln શું છે? ln એટલે log છે. log base e કહેવાય. હવે તમે આવું કેવો કે log x, કોઈને ખબર નહીં હશે કે ln x અને log x માં ઘણો ફરક છે. હું તમને ખાલી કહી દઉં છું, ડિટેલ નથી જોતો. ln x છે ને એનો બેઝ e હોય છે. e એટલે આ e, અને log છે એનો બેઝ 10 હોય છે, જેનું વિકલન છે 1/x. આ 7 ફોર્મ્યુલા છે તે તમારા નોટબુકમાં ઉતારી લેવા. આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ કરીએ. ઓકે, આનું ફિઝિક્સ અને મેથ્સ માં ઘણું એટલે ઘણું મહત્વ છે. તમે આગળ એન્જિનિયરિંગમાં બી કરશો ને તો તમને આ કામ લાગશે જ. એટલું અગત્યનો ટોપિક છે વિકલન. ઓકે, તો આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ એટલે 7 ફોર્મ્યુલા તમને લખાઈ લેવા, એ તમારે યાદ કરી લેવા અને એ પ્રમાણે આપણે દાખલા આગળ કરીએ. એક્ઝામ્પલ લઈએ તો y 6. તમને કીધું કે 6 એ એક કોન્સ્ટન્ટ સંખ્યા છે. તો એ કોન્સ્ટન્ટ આપણે x સાપેક્ષે વિકલન કરવાનું છે. આપણે શું મળે? 0. પહેલું સૂત્ર. બીજું એક્ઝામ્પલ y √x. √x છે તો x = 1/2 લખાય. આપણે બીજું સૂત્ર શું લખ્યું? y x n. પાવર આગળ, પાવર માટે એક ઓછી. તો શું છે? 1/2 આગળ, 1/2 માંથી એક ઓછું એટલે 1/2. 1/2 - 1 એટલે -1/2. એને પ્લસ કરવું એટલે નીચે 1/2 કોમન છે, પરંતુ માઈનસ છે તો પ્લસ કરો તો 1/x = 1/2 લખાય. 1/√, આને √x કહેવાય. આન્સર છેલ્લે આવ્યો 1/2x. સિમ્પલ છે. હવે y cos of x, sorry, minus cos of x. Okay, so dy/dx = d/dx of minus cos x. पहला माइनस बार करना है d/dx of cos x. तो cos x નું વિકલન શું હતું? માઈનસ sin x. તો માઈનસ આ બેઠું છે પરંતુ cos નું વિકલન માઈનસ sin આવ્યું એટલે એ માઈનસ આવ્યું, મતલબ માઈનસ માઈનસ પ્લસ. શું હતું? sin નું વિકલન cos અને cos નું વિકલન માઈનસ sin. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો આ હતા થોડા બેઝિક એક્ઝામ્પલ. ઓકે, હવે આપણે આગળ એક નવો ટોપિક તરફ જઈ રહ્યા છીએ. તે ટોપિક પહેલા હું તમને એક મહત્વની ઇમ્પોર્ટન્ટ નોટ એટલે કે ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખવાની બાબતો લખી રહ્યો છું. ધ્યાનમાં રાખવાની બાબતો. વિકલન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, મેં તમને કીધું કે dy/dx છે તો x નું, ઓકે, y નું x સાપેક્ષે વિકલન. ઓકે, તો આપણે વિકલન કરી શકીએ. હવે કોઈ એમ કે ચલો એક્ઝામ્પલ કેવો કે y = x² છે અને મને પૂછ્યું dy/dt મતલબ y નું t સાપેક્ષે વિકલન. તો y ની વેલ્યુ કેટલા મૂકી દો? d/dt of y કેટલો છે? x². પણ x² અને t નું કોઈ યુનિટ ફંક્શન છે જ નહીં. t અલગ છે અને x અલગ છે, મતલબ t માટે એ x એક અચળ કહેવાય, જેથી વિકલન શૂન્ય.
એટલે મેં કીધું કે ખાસ ધ્યાનમાં રાખતા હોય મતલબ તમને કોની સાપેક્ષે વિકલ કરવા ગઈ છે ને એ ઘણું મહત્વનું છે. ધારો કે x2 2x વિકલ એવું નહીં લખી દો, પરંતુ કોની સાપેક્ષે તમે કરો વિકલ એ મહત્વનું છે. આપણે બીજું એક્ઝામ્પલ લઈએ અને બીજું આપણને ખાલી y અને x સ્વરૂપ નહીં આપશે, પરંતુ w x y z a b c કંઈ પણ આપી શકે. તો એક્ઝામ્પલ s = t². હવે આને કે આનું t સાપેક્ષે વિકલન કરો, s નું t સાપેક્ષે, તો શું લખાય? ds/dt. મને s ખબર છે કેટલો છે? d/dt ઓફ s. તે s ખબર છે. તો હવે કહી શકું કે t² નું t સાપેક્ષે વિકલન તો શું આવે? ઘાત આગળ અને ઘાતમાંથી 1 ઓછી. તમારો આન્સર શું મળ્યો? 2t. સેમ એક્ઝામ્પલ મને કે s = t², પરંતુ s નું x સાપેક્ષે વિકલન કે ને તો શું આવે આન્સર? મતલબ ds/dx સેમ d/dx of s to the t², પરંતુ t² અને x વચ્ચે કોઈ સંબંધ નથી. તેથી x ના માટે t ની વેલ્યુ એક અચળ છે, જેથી એનું વિકલન 0 થાય. આપણે પહેલું ભણીશું કે ને કે y = કોઈ અચળ હોય, અચળ c, t નું x સાપેક્ષે વિકલન, બાકી x નું c સાથે કોઈ રિલેશન નથી, તેથી x નું c સાપેક્ષે વિકલન 0. તે જ પ્રમાણે t² નું x માટે કોઈ રિલેશન નથી, તેથી t² નું x સાપેક્ષે વિકલન 0 થાય. એટલે મેં તમને કીધું કે ધ્યાન રાખવાની બાબતો. ઓકે છે? તો આ ખાસ ધ્યાન રાખવાની બાબતો છે. ઓકે, હવે આપણે એક મહત્વના ટોપિક નોટ. પહેલું છે એલ્જેબ્રિક ઓફ ડિફરન્શિએશન પ્લસ માઈનસ, બીજું મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર, અને બીજું ડિવિઝન એટલે ભાગાકાર. આ શું કહેવા માંગે છે? ઓકે, આ બધા તમારા તમને એક હતા. હવે એકની સાથે વધારે ટર્મ તમને આપી દીધી કે આનું વિકલન કરો એ sin x + cos x + 5x + x + એ પ્રમાણે આપી દે તો તમારે કેવી રીતે કરવું? ઓકે, તો આપણે એના બી એક્ઝામ્પલ સાથે સમજીએ. તો પહેલું લઈએ આપણે એલ્જેબ્રા ઓફ ડિફરન્શિએશન. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલ શું? y = sin x - cos x + x². ઓકે, તો y નું x સાપેક્ષે મને વિકલન જોઈએ છે. તો એલ્જેબ્રા ઓફ ડિફરન્શિએશન એટલે પ્લસ માઈનસ, મતલબ ટર્મ પ્લસ માઈનસ એટલે એક કરતા વધારે ટર્મ આવ્યા, તો મારે આનું x સાપેક્ષે વિકલન જોઈએ છે. ઓકે, તો અહીંયા લખી દઉં dy/dx. તમે કીધું ડાયરેક્ટ લખવાનું, બધામાં સ્ટેપ બાય સ્ટેપ લખવાનું નહીં. મને ખબર છે કે sin નું વિકલન થાય cos, તો લખવાનું cos x. આ વચ્ચે માઈનસ કીધું કે sin નું વિકલન cos x થાય, cos x નું વિકલન થાય માઈનસ sin. તો શું આવે? આ માઈનસ બેઠો છે, પણ cos x નું વિકલન શું આવે? માઈનસ sin. વચ્ચે પ્લસ x² નું x સાપેક્ષે વિકલન એટલે ઘાત આગળ, ઘાતમાંથી 1 ઓછી. તે પહેલા આપણે 7 લખાય ફોર્મ્યુલા, એમાં ફોર્મ્યુલા નંબર 2 ઘાત આગળ અને ઘાતમાંથી 1 ઓછી. મતલબ આનો આન્સર શું આવ્યો? cos x માઈનસ માઈનસ પ્લસ sin x પ્લસ 2x. ઓકે, આ થયું વિકલન. વિકલનનો આન્સર કોઈ પણ સ્વરૂપમાં આવી શકે. x ની 4/3 ઘાત હોય, 2 - 3 ઘાત હોય, કોઈ પણ આન્સર હોઈ શકે. આ થયું સ્વરૂપ એલ્જેબ્રા ઓફ ડિફરન્શિએશન, મતલબ એક કરતા વધારે ટર્મ જેમાં સરવાળો બાદબાકી આવે. સિમ્પલ વર્તન. ઓકે, હવે બીજો રૂલ છે મલ્ટીપ્લિકેશન. આ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન થોડું અગત્યનું છે, કારણ કે એમાં થોડા ફોર્મ્યુલા આવે છે, એટલે એને યાદ રાખવાના. તો આપણે સેકન્ડ શું છે? મલ્ટીપ્લિકેશન. ઓકે, મલ્ટીપ્લિકેશન. તો હું એક્ઝામ્પલ નું y = u * v, અને u કઈ પણ હોઈ શકે. ઓકે, તો શું કહે છે? u * v નું x સાપેક્ષે વિકલન કરવાનું છે. મતલબ હું ખાલી આનો ફોર્મ્યુલા લખી દઉં, પછી આપણે એક્ઝામ્પલ દ્વારા થોડું સમજીએ. તો
યાદ રાખવું. ઓકે, તો વિકલન કરવું હોય તો dy by dx of d by dx of u into v. ઓકે, તો નિયમ ગુણાકારમાં શું યાદ રાખવું? બે ગુણાકારમાં છે એટલે ઉલટું સુલટું કરી લખી શકો. તો શું લખું? પહેલું બેઠું બીજાનું x સાપેક્ષે વિકલન મતલબ d by dx of v વચ્ચે પ્લસ બીજું બેઠું અને પહેલાનું x સાપેક્ષે વિકલન. ઓકે, તો સિમ્પલ u dv by dx plus v du by dx. આ તો સિમ્પલ ગુણાકારનો નિયમ. તમને આમાં થોડું સમજ નહીં પડી હશે, પરંતુ દાખલો કરાવીશ એટલે તમને આપોઆપ સમજ પડી જશે. તો આ ફોર્મ્યુલા તમારે નોટમાં ઉતારી લેવો. ઓકે છે, એકદમ સરળ છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલ કે છે, એક્ઝામ્પલ શું છે? y x sin x. જો આ બે ટર્મ ગુણાકારમાં છે, y નું x સાપેક્ષે મારે વિકલન જોઈએ છે. તો લખી દઉં dy by dx d by dx of x sin x. ઓકે, તો શું મેં તમને કીધું? બે ગુણાકારમાં છે તો આને એક નંબર આપો, આને બે નંબર આપી દો. તો પહેલું બેઠું બીજાનું x સાપેક્ષે વિકલન વચ્ચે સરવાળો બીજું બેઠું sin x પહેલાનું x સાપેક્ષે વિકલન d by dx of x. ઓકે, આ લખાઈ ગઈ એટલે આના પછીનો સ્ટેપ એકદમ સરળ બની જશે. તો x બેઠું sin x નું x સાપેક્ષે વિકલન cos x વચ્ચે પ્લસ આ sin કે બેઠો છે એટલે આ sin x અને આ x નું x સાપેક્ષે વિકલન મતલબ x ની પાવર 1 છે તો પાવર આગળ બરાબર 1 ઓછી એટલે 1 - 1 0 એટલે કોઈ બી સંખ્યાને 0 કાઢ એટલે 1 કહેવાય એટલે 1 * 1. તો છેલ્લામાં આન્સર શું આવ્યો? x cos x plus sin x. આ થયું મારું એકદમ સરળ જે છે ગુણાકારનો નિયમ. પહેલું બેઠું બીજાનું વિકલન પ્લસ બીજું બેઠું પહેલાનું વિકલન. મતલબ આપણને ખાલી વિકલન કોનું વિકલન શું થાય છે ને એ આપણને આવડી જાય ને એટલે પછી બધું આપોઆપ આવડી જાય. ઓકે, આ થયું મલ્ટીપ્લિકેશન. હવે આવે છે ડિવિઝન. એના માટે પણ એક અલગ ફોર્મ્યુલા છે. જો તમને પહેલા ફોર્મ્યુલા સમજાવીશ પછી એનું એક્ઝામ્પલ આપીશ. તો ત્રીજું આવ્યું ડિવિઝન. ઓકે, ડિવિઝન તો સેમ y પેલામાં u into v હતું, આમાં u by v છે. તો u by v નું x સાપેક્ષે મારે વિકલન કરવું છે. તો શું આવે? લખી શકું d by dx of u by v. તો શું આવે? યાદ રાખવાનું છેદ છે ને આને છેદ કહેવાય અને અંશ કહેવાય. તો શું કરવાનું? એટલે છેદનો સ્ક્વેર લખી દેવાનો. ઓકે, છેદમાં જે આપ્યું ને એનો આંખ બીજીને સ્ક્વેર લખી દો. પછી શું કરું? છેદ બેઠો ઇન્ટુ અંશનું વિકલન x સાપેક્ષે. અંશ શું છે? મારો u છે વચ્ચે આવે માઈનસ. આ મહત્વનું છે, વચ્ચે આવે કોઈ પ્લસ નહીં લખતું ભૂલથી, માઈનસ આવે એટલે d by dx of u વચ્ચે માઈનસ અંશ બેઠો અને છેદનું વિકલન. તો શું બન્યું છેલ્લે ફોર્મ્યુલા? v du by dx minus u dv by dx whole is to v square. સિમ્પલ. u by v છે એનું x સાપેક્ષે વિકલન કરવું છે. તમને કીધું એ પ્રમાણે કે છેદનો સ્ક્વેર બેઠો છેદમાં છેદ છે ને તો છેદમાં છેદનો સ્ક્વેર બેઠો પછી કે છેદને અંશમાં લાવો. ઓકે, ઇન્ટુ અંશનું વિકલન વચ્ચે આવે માઈનસ અંશ બેઠો એ છેદનું વિકલન. તો આ પ્રમાણે સિમ્પ્લિફાય કરીએ
તો આ પ્રમાણે આવે. આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ જેથી આપણને થોડું ક્લિયર થાય અને વધુ સરળ રીતે સમજ પડી શકે. આપણે ગુણાકારમાં શું એક્ઝામ્પલ લીધું હતું? sin x sin x. તો આપણે ભાગાકારમાં પણ એક એક્ઝામ્પલ લઈએ. sin x by x. ઓકે, તો મારે આનું d/dx of sin x by x. તો મેં શું કીધું હતું યાદ રાખો. સૌથી પહેલા છેદ શું છે? x છે. તો છેદમાં છેદનો વર્ગ એટલે છેદમાં છેદનો વર્ગ પછી છેદ બેઠો લખવાનો. ઓકે, ઇન્ટુ અંશનું વિકલન વચ્ચે આવે માઈનસ અંશ બેઠો અને છેદનું વિકલન. ઓકે, તો શું આવ્યું? x અને sin x નું x સાપેક્ષે વિકલન શું આવે? cos x minus sin x બેઠો અને તે પ્રમાણે x ની પાવર 1 છે તો આપણે આગળ જોઈ ગયા પ્રમાણે ઘાત આગળ ઘાત માટે પૂછી એટલે 1 માંથી 1 કોઈ બી સંખ્યાને 0 ઘાત એટલે 1 એટલે કોઈ સંખ્યા પોતે આ 1 મળી ગયું જેમાં x2 એને વધારે સિમ્પ્લિફાઈ કરીએ તો શું આવે? x cos x minus sin x. x cos x minus sin x જેમાં x2 વિકલનનો આન્સર કોઈ બી ટાઈપ આવી શકે એટલે ગભરાવું નહીં. આ તો થયા આપણા ત્રણ મહત્વના ઉપયોગ. હવે જે તમે વિકલન શીખ્યું 7 ફોર્મ્યુલા એને એક્ઝામ્પલ પછી એક કરતા વધારે ક્રમ આપેલા ગુણાકાર ભાગાકાર અથવા સરવાળા બાકી એને બધા આપણે એક્ઝામ્પલ સમજાવ્યા હતા. ઓકે, તો આ એક સિમ્પલ વિકલન થયું. મેથ્સમાં આના કરતા થોડું ટફ પણ આવશે પરંતુ બાયોલોજી વાળા માટે હમણાં આ ધ્યાન રાખવું મેથ્સ વાળા તો આગળ ભણતા રહેશે. આ આપણને તત્કાલીન વેગમાં કામ લાગશે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. કોઈને કઈ તકલીફ હોય આમાં તો નીચે કોમેન્ટ સેક્શન કરી શકો છો. થેન્ક યુ.